ટેસ્ટ ઇતિહાસની સૌથી ટૂંકી મેચ. જી હા મિત્રો, ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવીને કેપટાઉનમાં પહેલી જીત મેળવી લીધી છે. આ સાથે 2 મેચની ટેસ્ટ સિરીઝ 1-1થી ડ્રો થઈ ગઈ છે. ભારતને બીજી ઇનિંગમાં 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમ ઇન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ભારત અને સાઉથ આફ્રિકાની બીજી ટેસ્ટ મેચ ઇતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટ મેચ હતી, જે માત્ર 107 ઓવરમાં સમાપ્ત થઈ ગઈ હતી. આ પહેલા સૌથી ટૂંકી ટેસ્ટ મેચનો રેકોર્ડ વર્ષ 1932માં મેલબોર્નમાં બન્યો હતો. તે સમયે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ માત્ર 109.2 ઓવર ચાલી રહી હતી. રોહિત શર્માને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝનો ડ્રો કરનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો છે. અગાઉ 2010માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં 3 મેચની ટેસ્ટ સિરીઝ 1-1થી ડ્રો થઈ ગઈ હતી. આ સાથે રોહિત શર્મા દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ જીતનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો છે. આની પહેલા માત્ર MS ધોની, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી જ ભારતની અહીં ટેસ્ટ જીતાડવામાં સફળ રહ્યા છે. તો મિત્રો, તમને ભારતીય ટીમનું પ્રદર્શન કેવું લાગ્યું? વિડીયોને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.